ગયા. તેથી નાનું છોકરું રોવે એમ શિવાજી રોવા માંડ્યા. બાજુમાં આવીને કોકે એમ કીધું કે મહારાજ તારી જેવો મૃત માણસ આમ રોતો ભૂંડો લાગે છે. તેથી શિવાજી એમ કીધું તું રોઉં છું એટલા માટે આંહોડા મને એના આવે છે કે મને પધારો, મને બાપુ, મને મહારાજ કહેવા વાળા દુનિયામાં ઘણા મળશે, પણ બાપ શિવા તું જમી લે, મને જગતમાંથી શિવો કિનારી વહી ગઈ એનું મને રોણું આવે છે. અમૃત ભરેલા આપ તુકારો જનની તણો, બીજા ભણશે બાપ પણ એ તો કોરા આખર કાગડા. અમૃત ભરેલ આપ ઈ તુકારો જનની તણો. માનો જે તુકારો છે ને 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા પછી જનેતાનો પ્રેમ કેટલો હશે. દેવકીજી નો લાલ એનો દીકરો કનૈયો આજ મથુરાનો મહારાજા બન્યો છે. પહેલે દિવસે દેવકીએ પોતાના હાથે રસોઈ બનાવી છે. ભોજનના થાળ માટે કનૈયો અને ઉદ્ધવ બેઠા છે અને આંખમાંથી આંહોડાની ધારથી કનૈયો ઉભો થઈ ગયો ભોજનના થાળને પાછો ઠેલીને. દેવકીને બહુ ખોટું લાગ્યું. ઉદ્ધવ, મારા કનૈયાને પૂછ, જશોદા અને મારા પ્રેમમાં કઈ ફરક છે? ભોજનના થાળ ઉપરથી શું કામ મારો કનૈયો ઉભો થઈ ગયો? કૃષ્ણ શું કામ ઉભો થઈ ગયો? અને તે દિવસે ઉદ્ધવની હારે કૃષ્ણે કહેવરાયું હતું કે માના પ્રેમ, મને જશોદાનો પ્રેમ, થાળીમાં જ્યાં ગોરહ જોઉં છું ને ત્યાં મને જશોદા યાદ આવે છે. હું થાળીમાં ગોરસ જોઉં એટલે મને જશોદા યાદ આવે ને જશોદા યાદ આવ્યા પછી મને મથુરાના રાજ વૈભવના ભોજનના થાળ કડવા ઝેર લાગે છે. મારી માં દેવકીને કહી દેજે હું જમું ને ત્યારે થાળીમાં કોઈ દી મને ગોરહ ન પીરે, મને જશોદા યાદ આવે છે. શું માનો પ્રેમ છે? આપણે ત્યાં ગામડા ગામની વાત લ્યો ને, માં જંગલમાં લાકડા કાપવા માટે ગઈ હોય, પોતાના દીકરાને પાડોશની વરાહે ભળાવી અને પોતે પોતાનો ધણી મજૂરીએ ગયો હોય ને લાકડા કાપવા ગઈ હોય, બજારમાં એમ કહેવાય છે કે લાકડાનો ભારો લઈ અને વેચવા માટે બાઈ ઊભી રહે. એ બાઈ જ્યારે લાકડા કાપીને બજારની વચ્ચે ઊભી રહે ત્યારે શેઠાણીયું એ લાકડાના મૂલ કરાવતી હોય કે ભારો બાઈ કેટલા રૂપિયામાં આપવો છે, કે 25 રૂપિયા ભાડાના લેવા છે, કે આના 25 નો આવે, 12 રૂપિયા જ આવે. આખો દી મજૂરી કરીને જે બાઈએ લાકડા કાપ્યા હોય, પણ બાઈને એમ થાય કે મારો દીકરો ભૂખ્યો થયો હશે, કજીએ ચડ્યો હશે અને પોતાની કાપડા ભીના થઈ ગયા હોય, દીકરાની યાદ આવતા ધાવણથી ભીંજાઈ ગયા હોય, એ 25 રૂપિયાનો ભારો 12 રૂપિયામાં દઈને પોતાના દીકરા માટે બાઈ વહી જાય. ભાઈ ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, એવી માતા જાય મરે એને કેમ વિસરીએ કાગડા. એ માને ન ભૂલી શકાય, ન વિસરી શકાય. અને આપણી તો એવા અનેક પ્રસંગો બન્યા છે. માએ જે ત્યાગ કર્યું, માએ જે સમર્પણ કર્યું. મોરબીની બાજુમાં દહીસરા ગામ, મોરબીના ઠાકોરને એમ કહેવાય છે કે આશરો આપેલો ભોજા મકવાણા નામનો આયર ભાઈઓ, દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ, પણ માથા હાટે મૂલવે એ આયર ના એંધાણ. જેથી દુનિયા જાકારો દીએ અને એને રાખે ને ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે એ આયર ના એંધાણ. અને ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ, તો પછી જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ. અને ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ. ભોજા મકવાણા નામના આયરે મોરબીના ઠાકોરને આશરો આપ્યો છે. કુંવર નાના છે, અમદાવાદની જપ્તી છે. ખબર પડી કે દહીસરા નો આયર છે ભોજો મકવાણો, એને આશરો આપ્યો છે. ભાઈઓ, નવાબનો પડાવ થયો, અમદાવાદ થી આવી અને સલ્તનત ત્યાં ગોઠવાણી છે. બોલાવો ભોજા મકવાણાને. બોલાયો ભાઈઓ, પણ ડુંગરની ટૂંક વહી આવતી હોય મેં આવે છે આજ આયરનો દીકરો. ધીરા 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 ડગલા દેતો દેતો આવ્યો. ભાઈઓ, નવાબને સલામ કરીને ઉભો રહ્યો. ભોજા, અમે સાંભળ્યું છે કે મોરબીના કુંવરને આશરો આપ્યો છે. અરે બાપ, એ તો મોરબીનો રાજા, હું તો નાની એવી ગામડીમાં ગરધણી માણા, હું આશરો આપી શકું? અને હું નવાબનો અમદાવાદનો દુશ્મન બનું? કોકે કીધું કે એમ નામ નહીં માને હો. અને તે દિવસે એમ કહેવાય છે કે 2 હાથને લાંબા કરી અને આજની ભાષામાં જેને પોલીસ રિમાન્ડ કહે છે, એ રિમાન્ડ લેવાની હો ભાઈ. તે દિવસે ભોજા મકવાણાની ભાઈ 2 હાથની માલપા એમ કહેવાય છે કે 2 હાથને લાંબા કરી અને 2 હાથને માણસો પાસે પકડાવી રાખીને સારડીઓ ફેરવી ભાઈ હાથમાં. 1 2 12 સારડીઓ 2 હાથમાં ફરી, પણ મોઢાની અણહાર ન બદલાણી ભાઈઓ. એની મોઢાની અણહાર ન બદલાણી. એટલે કોકે કીધું કે એક કામ કરો, એની માને બોલાવો, માં આ દ્રશ્ય નહીં જોઈ શકે અને માની જશે.
આવી બુઢી આયરાણી છૂટા સાંભળા કેશ ધરા ઢળકે રજપૂતીનો રંગ મુખે ઝળકે. સાંભળો મલેરો એટલું છે ભાઈ, આવી આયરાણી આવીને પોતાના દીકરાના હાથની જે સારડીઓ ફરે છે એની જે કરચું પડી છે એ કરચુને હાથમાં લઈ ઊંઘીને પાછી વળી ગઈ. કોકે કીધું કે માં તું કેવી માં છો, તારા દીકરાના હાથની માલ પર સારડીઓ ફરે અને તું ઊંઘીને પાછી વળી નીકળી. તેથી ભોજા મકવાણાની માં એટલું બોલી હતી કે હાડકાની કરચું મેં એટલા માટે ઊંઘી કે મારા ધાવણની ફોરા મામા આવે છે કે નહીં, બાકી મારું ધાવણ ધાવેલો હોય તો બાર નહીં 82 સારડીઓ ફરે તો એની મોઢાની રેખા ન બદલાય. શું આ દેશમાં કેવી આ દેશમાં જનેતાઓ જન્મી છે એને ક્યાં વાત કરો છો? કેવા પ્રસંગો બન્યા છે? સત્ય ઘટનાનો પ્રસંગ ક્યાં સુધી માં નહીં થડકતી હોય. હિપા ખુમાણ નામનો કાઠી દરબાર, એક દીકરો છે અને એક દીકરી છે. દીકરી બાના લગ્ન લેવાના, મીઠા મંગલ ગીત ગવાના. કે માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભાઈ રાજીયો, એ માંડવ કિયો ભા એ વાલાળો ભાણેજ એ દાદા રે જીનો માંડવો. મીઠા મંગલ ગીત ગવાના. દીકરી બાના જાનની હામિયાની જ્યાં તૈયારી થાય, હિપો ખુમાણ ડેલીમાં બેઠા છે. કહુંબાને એક પછી એક મહેમાનને અંજળીઓ આપી આપીને તાણ કરીને આગ્રહ કરીને કહુંબો લેવાય છે. ખડીએ તું ખરલે ખરલે તું ખોબે એવું ધધકતે ધોબે આજ ખાંજણ મચીયું ખોડિયા. અરે તારા જે કહુંબા તણી અને ખાંદણ ખેતર વડા કે મારી મેયું મહેરડા પછી હેલે હામતર આવું. એવા કહુંબાની અંજળીઓ. એમાં માણસે આવીને ખબર આપ્યા કે બાપુ આપને ઓરડે બોલાવે છે. એ વખતે દિલ્હીના દાયરામાં બેઠેલા દરબારને એમ ન કહેવાતું કે આપને ઓરડે બોલાવે છે એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે, એવું ન કહેવાતું. હિપા ખુમાણને પગેથી માથેથી બ્રહ્માંડે જાળ ગયો કે દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું? ઉપડતા પગે આવ્યો ઓરડે, પણ આરહની પુતલી કંડારીઓ એમ કાઠિયાણી એમ કહેવાય છે કે થાંભલીએ માથું ટેકવીને દરબારને આવવાની રાહ જોવે છે. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને બોલાવ્યો, શું કામ બોલાવ્યો? એક શબ્દ ન બોલી. ઘણીવાર વાણી બંધ થાય ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન પહીપ કહે આચરણ દ્રક દિવાન કહી દે. વાણી બંધ થાય એટલે આંખો વાતો કરે, આંખો જવાબ આપી દે. મૂંગી નજર ઓરડામાં નહોતી, ન્યા જઈ અને એમ કહેવાય છે કે જોયું અને આમ કરીને આમ જાય એમ કહેવાય કે એ સફેદ કપડાને ઊંચું કર્યું. ઢોલિયા પર એક વ્યક્તિને સુવરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. એ સફેદ કપડાને ઊંચું કર્યું એટલે એક ના એક દીકરાની લાશ ભાળ્યો. એક ના એક દીકરાની લાશ ભાળી. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવીને એક ના એક દીકરાનું અવસાન થયું અને સરબદસ્ત થયો. કાંઈ વાંધો નહીં કાઠિયાણી, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોકો ધરાય, માણસનું ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોકો ન ધરાય. કાઠિયાણી દીકરીની જાનની વિદાય આપી ત્યાં સુધી જો તારી આંખમાં તને આહુડા આવે ને તો તને સૌભાગ્યના સોગન છે. કાઠી ઉભો રે ઉભો રે ઉભો રે. મને આશ્વાસન દેવાની જરૂર ન હોય, હું તો ક્ષત્રિયાણી છું, પણ મેં આશ્વાસન આપવા તને આયા એટલા માટે બોલાવ્યો છે કે હું તો માં છું. મને એમ થયું કે મારા હુરગની લાશ પાસેથી આગી નથી જઈ શકતી અને એમ થયું કે ઘણા કાળજા પર મેં પથ્થર મૂકી દીધો છે, પણ મને એમ થયું કે મારો નિહાકો નીકળી જાય મારા હુરગને ચૂમતી વખતે અને એ નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે અને એકાદું નળિયું ડેલીએ આવીને ઉડીને કહી જાય કે દરબાર કહું બા લેતા શરમ નથી આવતી, તારો એકનો એક મોભી સરગા પરની કેડીએ વયો ગયો, તેથી તારો એવો હાથ ન રહે ને એટલા માટે તને આશ્વાસન દેવા બોલાવ્યો છે. મને માને ક્ષત્રિયાણીને આશ્વાસન દેવાની જરૂર ન હોય. કેવી માં હશે? પોતાનો એકનો એક પણનો દીકરો છે ને લાશ પડી છે. પોતાના 5 ભાઈબંધોને બોલાવીને હિપા ખુમાણે કીધું કે પાછળની પછી તોડી અને દીકરાની લાશને લઈ જાઓ, તમે 5 જણા અને અમે 2 જણા, આ 7 જણા સિવાય દીકરીની જાનની વિદાય આપી ત્યાં સુધી આ વાતને કોઈને ખબર પડે ને તો બ્રહ્મ હત્યાનું પાપ છે.
કેવા પ્રસંગો બન્યા હશે. દીકરાના માંડવાની નીચે એમ કહેવાય છે કે કન્યાદાન દેવા વખતે જે દિવસે ઈજ માં બેઠી તેથી દીકરીના એવા યજ્ઞના ભડકામાં પોતાના એકના એક દીકરાની ચિતા હળગતી દેખાણી, તો એ કાઠિયાણીની આંખમાં ઊનું આંહુડું નહોતું આવ્યું, માની આંખમાં ઊનું આંહુડું નહોતું આવ્યું. આવા તો અનેક પ્રસંગો છે. ઝવેરચંદ મેઘાણીને દુલ્લો કાગજેથી ખારવાના ગીતો ગોતવા માટે નીકળેલા અને ખારવાના ગીતો ગોતવા માટે નીકળેલા ને એમાં આજનું જે કતપર ગામ છે મોવાની બાજુનું, એ કતપરમાં એક ખારવાની ડોસી 80 વર્ષની અને વાણમાં ઈંટું ભરે છે. તેથી મેઘાણીભાઈએ જઈને એટલો પ્રશ્ન કર્યો હતો કે હે માં, આ ઉંમરે તારે મજૂરી કરવી પડે છે? માની આંખો મંડી વરહવા. દીકરો નથી? ના બાપ, દીકરો હતો. શું થયું માં? કે શેઠનું મલબારથી વાણ લઈ અને મારો દીકરો આવતો હતો. મારો દીકરો છે ને વાણમાં દરિયામાં તોફાન થયું, મારો દીકરો દરિયામાં રહી ગયો, દીકરો મરી ગયો. માં પછી શેઠ પાસે તે મજૂરી ન માગી, એનું વળતર ન માગ્યું. અને તેથી ડોસી ખારવાની એટલું બોલી કે મારા દીકરાને હાથે શેઠના લાખ રૂપિયાની સંપત્તિનું વાણ ડૂબી ગયું, કયા મોઢે હું એની પાસેથી વળતર માગું? અને ઝવેરચંદ મેઘાણી તે દિવસે એમ કહેવાય છે કે પોતાની છાતી પકડી અને રોવા માંડ્યા હતા. અને દુલ્લા કાગને કીધું, દુલ્લા ભાઈ જોતો ખરો ઓલા ટીલા તાળવા વાળા વાણિયાની ખાનદાની કે આ ગરીબ ડોસીની મજૂર જે માં છે એની ખાનદાની કોણ વધે આમાંથી? અને એ ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય છે કે જે દિવસે સૌરાષ્ટ્રના ફુલછાબના તંત્રી હતા અને રાણપુરથી બોટાદ ટ્રેનમાં આવતા હતા, તે દિવસે એક ડોસીને ભીખ માંગતી જોઈ. માં, ભીખ માંગસ તું? દીકરા નથી? કે બાપ, દીકરા હતા. ક્યાં ગયા દીકરા? નોકરી કરી દીધી? રાખતા નથી? કે ના બાપ, એવું નથી. મારા દીકરા 3 હતા અને ત્રણેય દીકરા આઝાદીના સંગ્રામમાં હોમાઈ ગયા. ભારત વર્ષને આઝાદ બનાવવા માટે આઝાદીના સંગ્રામમાં મારા દીકરા હોમાઈ ગયા. અને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે માં, તો હવે આ જે જોડી છે ને એ ભીખની જોડી નથી. અને ઝવેરચંદ મેઘાણીના શબ્દો ત્યાંથી હાલ્યા ભાઈઓ. રક્ત ટપકતી સો જોડી એ સમરાંગણ થી આવે આવે, હે સમરાંગણ થી આવે. કેસર વર્ણી એ સમર સેવિકા એ કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. લાડકવાયાની ન કોઈએ ખબર પહોંચાવી. એ કોઈના લાડકવાયાની ન કોઈએ ખબર પહોંચાવી. તો આવી રકડ પકતી રકડ પકતી રકડ પકતી રકડ પકતી સો જોડી સમરાંગણ થી આવે આવે, સમરાંગણ થી આવે. કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે માતની
વીના પતિ સુત વીરની શોણિત વીના પતિ સુત વીરની રણ સૈયા પર ઢળતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો દર્દી એ મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો દર્દી રંગન ભગતી સો જોડી સમરાંગણ થી આવે આવે સમરાંગણ થી આવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોણ વેદ જણાવે કે ઘાયલ મરતા મરતા લે માતની આઝાદી ગાવે હે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ભૂમિ પર તણ જોયા રસ ખાંભી ખાંભી તણ જોયા રસ ખાંભી એ ખાંભી પર કોતર શોમાં કોઈ કભી તાલાવી કે લખજો રાખ પડી આઈ કોઈના લાડકવાયાની એ લખજો રાખ પડી આઈ કોઈના લાડકવાયાની આવી રકડ બગદી રકડ બગદી રકડ બગદી રકડ બગદી સો જોડી સમરાંગણ થી જાવે આવે સમરાંગણ થી જાવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આજે પણ આવી જનેતાઓ હોય છે. વર્તમાન સમયનો નીકળો પ્રસંગ. કારગિલના મોરચે લડતો એક જુવાન કામ આવ્યો. એનું વળતર ચૂકવવા માટે 50,000નો ચેક લઈ અને કલેક્ટર સાહેબ એમ કહેવાય છે કે આંગણે આવીને ઉભા રહ્યા અને પોતાના 1.5 મહિનાના દીકરાને ઘોડિયામાં હિંચોળતી હિંચોળતી સૌરાષ્ટ્રની ક્ષત્રિયાણી બેઠી છે. ભાઈ ખબર પડી કલેક્ટર સાહેબ આવ્યા એને યોગા આસન આપવામાં આવ્યું. સાહેબે 50,000નો વળતરનો ચેક આપીને એટલું કીધું કે તમારા પતિએ જનતાની કુખને ઉજાળી છે, તમારો ચૂડો અને ચાંડાને લજવવા નથી દીધો. ત્યાં સુધી પોર હતો, પણ મને સરકારનો હુકમ થયો એટલે આ 50,000નો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. ક્ષત્રિયાણીની આંખ બદલાણી. 50 કટકા કરી કલેક્ટરના હાથમાં પાછા ચેકના કટકા આપીને કીધું તું કે સાહેબ તારી 50,000 રૂપિયાથી વળતર ન મળે. અને કલેક્ટરે એમ કીધું હતું કે તો તને ક્યારે વળતર મળ્યું ગણાય? તેથી આજની વર્તમાન યુગની જોગમાયા જીવે છે. એણે એમ કીધું હતું કે મારો આ 1.5 મહિનાનો હાવજ ઘોડિયામાં હતો ને, એનો બાપ જેથી રણ મોરચે લડવા ગયો ત્યારે આનો જન્મ નહોતો થયો. મારે પૂરા દિવસો જતા હતા. બાપે દીકરાનું મોઢું નથી જોયું અને દીકરાએ બાપનું મોઢું નથી જોયું. પણ ભારતના ધાવણના ઘૂંટડે ઘૂંટડે ભારતીય સંસ્કૃતિનું પાન મારા દીકરાને કરાવી છે. આ 1.5 મહિનાનો મારો હાવજ જેથી 18 વર્ષનો થશે તેથી ભારતના લશ્કરમાં ભરતી કરી દઈશ. અને કદાચ ભારતને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય તો મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને તેથી આના બાપના લોહીનો વળતર મળે. સાહેબ તારી 50,000 રૂપિયા વળતર ના આપીશ. અને આવા કોઈ વીર પુરુષની જ્યારે ખાંભી હોય કે આવી કોઈ જનેતા હોય ત્યારે કવિ દાદના શબ્દો યાદ આવે
કે જમુનાજી કે બોલ્યા ગોમતીજીના મારે નિર્ગંગામાં નથી નાવું, પણ નમતી સાંજે કોઈ એ નમણી વિજોગણના ટીપા ઉડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓમ કે જગન જાપતી મારે નથી પધરાવું, ઓમ કે જગન જાપતી મારે નથી પધરાવું. બેટડે બાપના બેટડે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી વીટલાવું, પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી વીટલાવું. દાદા ધીંગાણે જેવા સિંદુરે ચોપડાઈ જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિએ કાઢ્યા નહીં માપ. વિદ્યારામજીની કલમે લખાણેલું અદ્ભુત ભજન માનો પ્રેમ માપ એના કોઈ કવિએ કાઢી શક્યા નથી માપ. દુનિયાના તમામ કવિઓ છે, શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, પણ માના પ્રેમ વિશે જાજુ ન લખી શકાય. તમામ દેવતાઓના જેટલા જેટલા અવતારો થયા એમાં જેને માં ન મળી એ એકય અવતાર પૂજાતો નથી. મચ્છા અવતાર લ્યો, કચ્છા અવતાર લ્યો, નૃસિંહ અવતાર લ્યો, પણ જનનીના ઉદરમાં આળોટી અને જે અસુરે અવતાર લીધો એને હજી જગત પૂજા કરે છે. મળીને હરને માં એથી પરમેશ્વર પશુ થયા, પણ રટે દુનિયા રામ, એ તો સૌ રામને કૃષ્ણને કાગડા. જેને માં મળી ઈ સ્વરૂપ પૂજાવા માંડ્યું. ને કવિ કાગ બાપુ તો ત્યાં સુધી લખે છે કે આ દેશને ઉત્તમ સંતાનોની જરૂર હશે, આ દેશને જો રામની જરૂર હશે તો પહેલા કૌશલ્યાની જરૂર પડશે, આ દેશને જો હનુમાનની જરૂર હશે તો પહેલા અંજનીની જરૂર પડશે. રામને નોતરું દેજો બનીને કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. મહાબ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા, પણ હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. મથો ઉદધી અયોધ્યાનો ભલે વિશ્વવારુણી પ્રગટ્યા, પણ ભરતની ભેટ ભારત નહીં કઈ કઈ વીણ મળે ક્યાંથી. માં છે, લોકો એમ કે છે કે તો અમૃતનું ઝાડ છે. મોઢે બોલું માં ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. કવિ બોટાદ કરતો ત્યાં સુધી લખે છે, ગંગાના નીર તો વધે ઘટે પણ સરખો માના
એ પ્રેમનો પ્રવાહ મારી જનની એ જોડ જગતમાં નહીં જડે રે ડોલ. વાદળી તો ચોમાસામાં ચડે, ઘડીક વરહી ને પાછી વહી જાય. આ તો વરહે રે એ ઘડીક વ્યોમ વાદળી રે ડોલ. પણ મારી માવડીનો એ મેઘ બારે માસ આવી જનની એ જોડ જગતમાં નહીં જડે રે ડોલ. જનનીની જોડ જગતમાં નહીં જડે. આ દેશની જનેતા દીકરાને ધાવણને ઘૂંટડે ઘૂંટડે સંસ્કૃતિના પાન કરાવ્યા. એકલો દીકરા ઉપર મીઠપનો વાલપનો વરસાદ વરસાયો એમ નહીં, પણ જ્યારે જ્યારે આ દેશના ધર્મના સીમાડા હાચવવાની જરૂર પડી ત્યારે દીકરાને હાથમાં તલવાર આપીને એમ કીધું કે બેટા તારો બાપ ઘરે નથી ને તારે જ્યારે યુદ્ધમાં જવાનું હોય પ્રસૂતિ કી વેદ નાકો સફલ કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે. તું मर मिट जाना कहलाना मर्दाना पुत्र किंतु नहीं कायरता रंस दिखला दे तू पाछा पाव दे के कुख माकीना लजाना लेश बैरिन के बीच विजय झंडा फरका दे तू अने क्लांत हाहाकार शत्रु सैन्य में महान हो कि ऐसा घमसान बेटा रण में मचवा दे तू. દીકરો સમરવા જાય, રણ મેદાનમાં જાય. એકલો દીકરા પર વાલપનો વરસાદ વરહે એવું એમ નહીં, પણ જ્યારે જ્યારે આ દેશને ધર્મ અને સંસ્કૃતિ સાચવવાની જરૂર પડી ત્યારે દીકરાને હાથમાં તલવાર આપી અને સમરમાં રણ મેદાનમાં મોકલતા આ દેશની જનતા થડકી નથી. ઘણા બધા પ્રસંગો છે, પણ માં કેવી હોય, દીકરાના શૌર્ય અને દીકરાને એમ કહેવાય છે કે સુરવીરતા જોઈને માના હૈયાની મલપા કેટલો હરખ થતો હશે. આઝાદીનો સંગ્રામ, સત્ય ઘટનાનો પ્રસંગ. લાલા લજપતરાય નામના આઝાદીના લડવૈયા સાયમન કમિશનનો વિરોધ કરવા માટે બસોના ટોળા સાથે ગયેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના બે અધિકારી, એમાં હુકમ થયો કે આ ટોળા પર લાઠીચાર્જ કરો, અને એમાં જનરલ સ્કોટના હાથમાં જે હોકી ફરતી હતી છૂટી ગઈ, લાલાજીના કપાળમાં લાગી, એનું અવસાન થયું. એના દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો. બધાએ અંજલિ દેવા માટે આવ્યા. એમાં એક વ્યક્તિ એમ કહેવાય છે કે તેથી ડગલા માંડ્યા, પણ ગીરનો ભૂહરી લટાળો હાવજ એમ ડગલા માંડે એમ સડપ ડગલા માંડ્યા. ભાઈ મહાકાલનું જડબું જાલીને ઉભો રાખી દે હગે એવો એક જણ આજબીઓ આવે છે. એવો એક માણસ એમ કહેવાય છે કે માથે ટોપી ને મૂછડીના આંકડા રહી ગયા છે, આટા લઈ ગયા છે. એવો એક માણસ, એવો એક મર્દ માણસ ડગલા માંડ્યા. પણ મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, मर्द चिंता नहीं माने, मर्द ले जगर दे, मर्द को मर्द बचावे, અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે. એવો એક મર્દ માણસ, નામ એનું ભગતસિંહ. આવ્યો ભાઈઓ, લાલાજીનો જ્યાં દેહ પીડ્યો છે એના ચરણને પોતાનો હાથ અડાડીને પ્રતિજ્ઞા લીધી, લાલા અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી હશે, પણ હું ભગતસિંહ પ્રતિજ્ઞા લઉં છું કે કાલનો સૂરજ નારાયણ ઉગે અને સૂર્ય આથમે ઈ પહેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો તો હું ભગતસિંહ નહીં હો ભાઈ. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજા દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું અને ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અધિકારીને ભડાકે દીધો. સમાચાર છાપામાં આવ્યા કે કોઈ આઝાદીના લડવૈયાએ જનરલ સ્કોટનું ખૂન કરી નાખ્યું છે. સમાચાર વાંચતા વાંચતા ભગતસિંહના બાપે સમાચાર વાંચ્યા. સરદાર કિશનસિંહ ભગતસિંહનો બાપ એ સમાચાર વાંચે છે. એટલે ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર રોટલા ઘડે છે. એ વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે આ ખૂનમાં મને ભગતનો હાથ હોવાની શંકા છે. રોટલા ઘડતી ઘડતી ભગતસિંહની માં બોલી છે, સરદાર તને તો શંકા છે, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાને પોતાના દીકરાના સુરવીરતા પર અને પોતાના ધાવણ ઉપર એટલું ગૌરવ હતું. અને 6 મહિનાના શિવાજીને એમ કહેવાય છે કે દક્ષિણના ડુંગરાની માલપા એમ કહેવાય છે ઘોડિયામાં હિંચોળતી હિંચોળતી જીજાબાઈ એમ કીધું તું કે શિવા બાપ અત્યારે તારે શું હોય એટલું સુઈ લેજે, પણ ભારત વર્ષનું હિંદવાણું તારી રાહ જોઈ રહ્યું છે, ભારત વર્ષનો ધર્મ જોખમમાં છે. બાપ શિવા
હાલડાની કડીએ કડીએ ઝવેરચંદ મેઘાણી હાલરનું લખ્યું, પણ શું એ દીકરાને એમ કહેવાય છે સંસ્કૃતિના ધાવણના ઘૂંટડે ઘૂંટડે પાન કરાવ્યા છે. જીલાલ કંકુ કેરો ચાંદલો ને બાલ તાણ જે કેસર ગાડ રે, બાલ તાણ જે કેસર ગાડ તે દેતો સિંદૂરિયા થાપા, છાતી માથે ચોડવા બાપા, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. બાલુડાન માધુ હિંચોલે, ધાણાણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. હાલાડાની કડીએ કડીએ શિવાજીને દેશનો ધર્મ સમજાયો. 12 વર્ષનો હિંદવાણું તારી રાહ જોઈ રહ્યો છે. બાપ કેટલા દિવસ શું છે શિવા? વાણિયાનો દીકરો શિવાજીનો જન્મ તો મહારાષ્ટ્રમાં થયો અને સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો હાલરડું લખ્યો. પણ અદ્ભુત છેલ્લી કડી એમાં જીજાવેના જે શબ્દો છે કે બાપ હે શિવા હવે સુઈ લેજે મારા કેસરી રે, તારું હિંદવાણું જુએ વાટ રે, શિવા હિંદવાણું જુએ વાટ. જાગી વેલું આવ બાલુડા, ટીલું માનું રોજ નું લેવા, જાગી વેલું આવ જેવીના, માને હાથ ભેટ બંધાવા. અને કવિએ ભારત વર્ષની જનેતાને એમ કીધું, હે માં એ જીજાનની જણ કોઈ ભગત જણજે, કાં દાતા કાં સુર રે, મારી કાં દાતા કાં સુર. કાયર બેટાને જન્મ આપી માડી ગુમાવીશ નહીં નૂર, નહીતર માડી વાંજણી દેજે, એવા છોરું કોઈને ન દેજે, નહીતર માડી વાંજણી દેજે, એવા છોરું કોઈને ન દેજે. કેવી જનેતા હોય? દ્રાફાનો દરબારગઢ
પોતાના પતિ ગજ્જનજીના અવસાન પછી રાજની જવાબદારીનો જેના માથે મુગટ છે એવા રાજબા એક જ દીકરો નામ કાંતળજી કુંવરના લગ્ન કરે હજી 10 દિવસ નથી થયા. કંકુની લોળ જેવી રૂપાળીબા નામના પોતાના ભત્રીજીની વેરે એમ કહેવાય છે કે પોતાના દીકરાના લગ્ન કર્યા છે. પણ રૂપાળીબાના શીલ ગુણ સંસ્કાર રૂપ એની માથે એમ કહેવાય છે કે ઢોલિયા પર બેઠા બેઠા રાજબા છે ગોળ થાય છે. અને કુંવર કાંથળજી છે ઘોડીએ પલાણ માંડ્યું છે ભાઈ 22 વર્ષની ઉંમર હો. માં હું જરાક વાડીએ આંટો દઈ આવું. પણ પોતાની ઈ ગૂંથણી વાળી ઓરડાની જે જાળી છે એમાંથી પોતાના દીકરાને માથે એમ કહેવાય છે કે રાંગમાં થંભ દેવળ જશા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી ચોડા અને ખટરી શાને થેલે નખોરા કોબા ધણી સમાપે ઘોડા. ઇન્દ્રની કોઈ અપસરા એમ કહેવાય છે કે ધરતીની માથે ઘોડી રૂપે અવતરી હોય એવા ઘોડીના રૂપ છે ને માથે 22 વર્ષનો પોતાનો જુવાન જો દીકરો બેઠો છે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે. એક બાજુ ઓરડામાં પોતાના દીકરાની વહુ રૂપથી અને જોબનથી એમ કહેવાય છે કે છલકાય છે ને એનાથી ઓરડો રૂડો લાગે છે ને એક બાજુ પોતાનો દીકરો છે એ રૂપાળી ઘોડીને રાંગમાં લઈને આજ વાડીએ જાય છે. પરહનો પાર નથી માતો માના હૈયામાં. ત્યાં તો 2-3 જણા અહીંયા આવી અને માના પગમાં પડી અને હાકલ દીધી માં અમને મારી નાખ્યા. એટલે કોણે માર્યા તમને? કે મારી માખિયાળાના અમે ભરવાડ છીએ અને ધણ વાળી અને મકરાણીઓ હાલ્યા જાય છે કે આવડા મોટા પાસે ગોબા રાખો છો અને હાવજ ધરા એવા શરીર છે ને તમે મકરાણીઓને પોગી ન ગયા કે મારી અમે ગોબા રાખીએ છીએ એક ગોબે 10 મકરાણી ઢાળી દઈ પણ માં એ નાળ્યું ઝંઝાળ્યું વાળા એના બંદૂકના ભડાકા ની હારે શું કરી શકીએ? હજી દીકરો માને એમ કે હું વાડીએ જાઉં ત્યાં મકરાણીઓના માર ખાધેલા ભરવાડો આવીને રાવ દીધી કે ધણ વાળી ગયા. એટલે દીકરાને દળી હોતો જે દીકરો ઘોડીએ ચડેલો હતો ને અહીંથી રાજબાનો હાકલ છૂટી કે બાપ ગાયુને વાળીને મકરાણીઓ અહરાણ જાતા હોય અને રાજપૂતનો દીકરો હવે વાડીએ આંટો દેવા ન જવાય બાપ જા. પણ મનમાં એમ થયું કે ઓહો હજી તો પરિણામે 8 દી નથી થયા દહિયો નથી નાયો ત્યાં આ નાળ્યું જંજાળ્યોની સામે 8 હથિયારથી લડી અને મરવું. કારણ કે ઘરમાં રૂપાળી પત્ની છે એમાં મોહ જાગેલો કાંથળજીને. પણ ના છૂટ કે માને જય માતાજી કરી અને એમ કહેવાય છે કે દળી હોતો એ ચોરે આવ્યો. જીજી બાપુ બેઠા છે કેમ કુંવર? કે બાપુ ગામના ધણવાળી અને મહારાણીઓ મકરાણીઓ જાય છે હોજ વ્રત બાલ કે ગંગ જોબન ભર્યો હોય બળવાન કે ગબલ ઘેલો અને ગીત મંગલ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો. પણ હાક જે હાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં એને લખ્યું સહેવું ઈ પાંચ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. હો કે બાપ હજી તો તારે પરિણે 8 દિનેથી થયા મારા ધોળામાં ધૂળ નાખવી છે હું ચડું છું. કારણ કે ગામમાં તો બાજુના ગામમાં પ્રસંગ હોવાથી નાના મોટા કોઈ હાજર નહોતા એટલે કુંવર કાંથળજી ને જીજી બાપુ બે ચડે ત્યાં તો ગામના બીજા માણસો બીજી જ્ઞાતિના માણસો આવી ગયા અને કુંવરને સમજાવીને પાછા વાળ્યા. આમને તો એટલું જ જોતું હતું. આવ્યા ઓરડે પાછા આવ્યા દીકરાને રણ મેદાનમાં રમતો મૂકવા હોય માને હજી પોરહના પલ્લા છૂટતા હતા ત્યાં પાછો આવ્યો. કેમ બાપ? કે મારી જીજી બાપુએ મને પાછો મોકલ્યો કે તારી જન્મ દેનારી જનેતાને છેતરમાં રૂપાળી બાના રૂપે તને પાછો બોલાવ્યો છે. અને 18 વર્ષની એમ કહેવાય છે કે કંકુની લોળ જેવી રાજપૂતાણીએ શબ્દો સાંભળ્યા કે મારા માટે જો પાછો આવ્યો હોય તો આ ગોજાના રૂપને મારે શું કરવું છે? આ રૂપ જો એક મર્દને કાયર બનાવી શકતું હોય તો આ રૂપને મારે ન ખપે. ઈ મેળીએથી એમ કહેવાય છે કે પોતાના પણને પડતું છીપરની માથે મૂકી દીધું ભાઈ. 18 વર્ષની રાજપૂતાણી ઘડીક પહેલા કંકુની લોળ જેવી હતી રૂપના અંબાર હતી નિશ્ચેતન પ્રાણ થઈ ગયો. અને આ બાજુ એમ કહેવાય છે કે દીકરાને ફિટકાર મંડી દેવા જનેતા માં ફિટકાર મંડી દેવા કે મારી ભત્રીજીની સામું તો જો 18 વર્ષની દીકરી આનું નામ ક્ષત્રિયાવટ કહેવાય ત્યાં તો મારા ધાવણને લઈ જવું ફટ છે તને કે માં હવે વધારે ન બોલતા
છેલ્લી વાર રાજપૂતાણીને ચૂંદડી ઓઢાડી અને એમ કહેવાય છે કે ઘોડે ચીડ્યો તો પાછો માનો ઠપકો દીધેલો. ઘોડે ચીડ્યો ભાઈ, મકરાણીઓની સામે જૂજી, મકરાણીઓને મારી, ગામનું ધણને પાછું વાળી અને છેલ્લા એમ કહેવાય છે કે પોતે પ્રાણ છોડી દીધા હતા. એક બાજુ પોતાની ભત્રીજીની દીકરાની વહુની લાશ પડી છે અને પોતાના દીકરાને જોડીએ નાખીને લાશ આવી. બે લાશને એમ કહેવાય છે કે નવરાવી, શણગાર સજાવી. જનેતાની આંખમાં આહુડું નથી આવતો, માં રોતી નથી. આજ ગામના માણસોએ આવીને કીધું કે માડી કે બાપ, મારો કાંથડજી મુવો એનું દુઃખ ન હોય, મારો કાંથડ મેળવ્યો એનું દુઃખ ન હોય, પણ મારો કાંથડ જીવતો કાયરની રીતે જો જિંદગી જીવો હોત ને તો એનું જનેતાને દુઃખ હોય. રણ ગિયામાં રોય રોને રણ છાંડે ગયા. દીકરો જ્યારે પારોટના પગલા ભરીને કાયરતાથી જ્યારે પાછો આવે એની વાહે રોવાનો હોય. મારો હાવલ તો મારું ધાવણ ઉજાળી, મારી કુખને ઉજાળી અને હરગાપરની કેડિયા હાલ્યો છે અને મારી ભત્રીજી ક્ષત્રિયાવાટ કોનું નામ કહેવાય? નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભાઈ મોત કા સાવ ભૂલાવતી થી, ઈ ઘર અંબિકા થી રન કાલકા થી, સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી. અરે હરી ફોજ ચડે, રણ હાક પડે, રજપૂત ચડે, રાજધાનિયા કા તલવાર વડે, સન મુખ લડે, કેત શેષ દેડે, જુવાનિયા કા રણ તાત મરે, સૂત ભ્રાત મરે, નિજ નાથ મરે નહીં રોવતી થી, પણ સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી રણ જૂઝતી થી, સોઈ હિન્દ કી રાજપૂતાનિયા. બે દીકરાની એમ કહેવાય છે કે બે નનામી દીકરાને દીકરાની વહુની નનામી તૈયાર થઈ, ડેલો તૈયાર થયો. પાછળ એમ કહેવાય છે કે રાજબા શમશાન સુધી વળાવવા માટે ગયા છે. બેને એક ચિતાની માલ પર ભેગો અગ્નિદાહ દેવામાં આવ્યો અને દીકરાની ચિતા પર પોતાના ધણીની ગજ્જીનજીની પાઘ લઈ અને રાજબાઈએ અગ્નિ સંસ્કાર કરી દીધો. તો એનું નામ માં કહેવાય, એનું નામ જનેતા કહેવાય. તો ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે આ રંગ મળે છે ક્યાંથી? આ કસુંબીનો જે રંગ છે, આ કસુંબલા શૌર્યનો, ત્યાગનો, સમર્પણનો, એ રંગ મળે છે ક્યાંથી? એ મારી જનની ના હૈયામાં એ પોઢંતા એ પીધો કસુંબીનો રંગ. એ મારી જનની ના હૈયામાં એ પોઢંતા એ પીધો કસુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી એ ધારાય ધારાય એ ચાખ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ.
અકેલા તમે રેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. 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 સ્ટુડિયો રિધમ સહર્ષ રજૂ કરે છે હંસલો. પતન પંથે માનવ હાલે પુણ્ય બધા પ્રજાલે. દાસ બાબુની ચોટદાર કલમે લખાયેલ ભાઈ ભાઈની વાત એટલે હંસલો રિસાણો. તો આજે જ વસાવો હંસલો. સ્ટુડિયો રિધમ અને પારેખ પરિવાર રજૂ કરે છે દ્વારકાધીશની ઝાંખી એટલે દેવ દ્વારકાવાળો. દ્વારિકાધીશના સાક્ષાત દર્શન કરાવતી વિડિયો સીડી. કાનાને માખણ ભાવે રે વાલાને. ઓડિયો કેસેટ, વીસીડી અને ડીવીડીમાં ઉપલબ્ધ દેવ દ્વારકાવાળો. સ્ટુડિયો રિધમ અને પારેખ પરિવાર પ્રસ્તુત વૈષ્ણવ સંપ્રદાય માટે અણમોલ ભેટ એટલે યમુના પાન. ચુંદડી મનોરથ, વિશ્રામ ઘાટ, શ્રી યમુનાજીની આરતી, ગોકુળ, વૃંદાવન, જતિપુરા અને ગિરિરાજજીની દર્શન સાથે આજે જ જુઓ યમુના પાન. સ્વર નિધિ ધોળકિયા. આજે જ જુઓ યમુના પાન. જય શ્રી કૃષ્ણ. સ્ટુડિયો રિધમ રજૂ કરે છે વૈષ્ણવ સંપ્રદાય માટે એક અણમોલ ભેટ. શ્રીનાથ મંગલમ શ્રીનાથ મંગલમ. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના નામ સ્મરણ માટે અણમોલ નોન સ્ટોપ ધૂન. શ્રીનાથ મંગલમ. ઘરે ઘરમાં ગુંજતી ધૂન એટલે શ્રીનાથ મંગલમ. શ્રીનાથ મંગલમ શ્રી યમુનાજી મંગલમ. શ્રીનાથ